સન્માનનું રાષ્ટ્રજોગ પ્રથમ સંબોધન લોકશાહીની પુનઃસ્થાપના અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો નિર્ધાર વ્યક્ત કર્યો। બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ વડાપ્રધાન તારિક રહેમાને રાષ્ટ્રને આપેલા તેમના પ્રથમ સંબોધનમાં દેશમાં લોકશાહીના મૂલ્યોની પુનઃસ્થાપના અને કાયદાનું શાસન સ્થાપિત કરવાની મક્કમ નેમ વ્યક્ત કરી છે। રહેમાને તમામ નાગરિકોને સમાન અધિકારોની ખાતરી આપતા જણાવ્યું હતું કે નવી સરકાર લઘુમતીઓ સહિત દરેક વર્ગના હિતોનું રક્ષણ કરવા કટિબદ્ધ છે। તેમણે પડોશી દેશો અને વૈશ્વિક સમુદાય સાથેના સંબંધોને પરસ્પર સન્માનના આધારે આગળ ધપાવવાની સાથે દેશની આંતરિક સુરક્ષા અને ન્યાય પ્રણાલીને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો। વહીવટીતંત્રમાં આમૂલ પરિવર્તન લાવવાની જાહેરાત કરતા વડાપ્રધાને ભ્રષ્ટાચાર, માદક દ્રવ્યોના વેપાર અને જુગારના અડ્ડાઓ ચલાવતી ગેંગ સામે કડક કાર્યવાહી કરવાનું વચન આપ્યું છે। દેશના યુવાધનને રાષ્ટ્રના વિકાસની કરોડરજ્જુ બનાવતા તેમણે આધુનિક ટેકનોલોજી અને કૃત્રિમ બુદ્ધિમત્તાના માધ્યમથી કુશળ શ્રમબળ તૈયાર કરવાની યોજના રજૂ કરી હતી। આ ઉપરાંત જાહેર પરિવહન વ્યવસ્થામાં લોકાભિમુખ સુધારાઓ લાવીને સામાન્ય જનતાની મુશ્કેલીઓ દૂર કરવા સરકાર પ્રાથમિકતા આપશે તેમ તેમણે ઉમેર્યું હતું। શાસનમાં પારદર્શિતા અને નૈતિકતાના નવા માપદંડો સ્થાપિત કરવા માટે રહેમાને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના તમામ સાંસદોને સાદગીનું ઉદાહરણ પૂરું પાડવા આદેશ આપ્યો છે। નવી સરકારના તમામ લોકપ્રતિનિધિઓ કરમુક્ત, મોંઘી ગાડીઓ અને સરકારી જમીનોના પ્લોટ જેવી વિશેષ સવલતોનો ત્યાગ કરશે। આ આર્થિક કરકસરના પગલાં દ્વારા બચત કરવામાં આવેલી રકમનો ઉપયોગ જાહેર કલ્યાણની યોજનાઓમાં કરવામાં આવશે। વડાપ્રધાનના સંબોધનને બાંગ્લાદેશના રાજકીય અને સામાજિક ઇતિહાસમાં એક નવા પ્રકરણની શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યું છે। প্রতিটি নাগরিকের জন্যই এই দেশকে আমরা একটি নিরাপদ ভূমিতে পরিণত করতে চাই। একটি স্বনির্ভর, নিরাপদ, মানবিক, গণতান্ত্রিক বাংলাদেশ প্রতিষ্ঠাই বিএনপি সরকারের লক্ষ্য। প্রিয় দেশবাসী, ফ্যাসিবাদের সময়কালে দুর্নীতি দুঃশাসনে পর্যুদস্ত একটি ভঙ্গুর অর্থনীতি, দুর্বল শাসন কাঠামো আর অবনতিশীল আইন শৃঙ্খলা পরিস্থিতির মধ্য দিয়ে নতুন সরকার যাত্রা শুরু করেছে। আইন শৃঙ্খলা পরিস্থিতির উন্নয়ন এবং কঠোরভাবে দুর্নীতি নিয়ন্ত্রণের মাধ্যমে জনগণের মনে শান্তি, নিরাপত্তা ফিরিয়ে আনাই হচ্ছে আমাদের সরকারের প্রধান অগ্রাধিকার। সারা দেশে জুয়া এবং মাদকের বিস্তারকেও বর্তমান সরকার আইন শৃঙ্খলা অবনতির অন্যতম কারণ বলে চিহ্নিত করেছে। সুতরাং জুয়া এবং মাদক নিয়ন্ত্রণে আইন শৃঙ্খলা